નારોલમાં દારૂની 3 બોટલ સાથે એક વ્યક્તિ ઝડપાયો હતો, જેને નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કર્ણાવતી ચોકીમાં ફરજ બજાવતા બિપિનભાઈ અને ખાનગી માણસ બાલકૃષ્ણ શર્માએ કેસ દાખલ ન કરવા અને વાહન જપ્ત ન કરવા બદલ 5 લાખની માગણી કરી હતી અને 70,000 લેવાના નક્કી કર્યા હતા, જેમાં 20,000 રૂપિયા તે સમયે લઈ લીધા હતા અને બાકીના 50,000 રૂપિયા લેવાના બાકી હતા। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ છટકું ગોઠવી ખાનગી માણસને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો, જ્યારે પોલીસ કર્મી બિપિનભાઈને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ શરૂ કરી છે। સુરતની અઠવા લાઇન્સ પોલીસ નાનપુરા 3 રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી, ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગર ચિતરાજ રાંદેરીએ હેડ કોન્સ્ટેબલને ટક્કર મારી હતી, જેમાં પહેલા રાઉન્ડમાં ટક્કર ન વાગતા બુટલેગર યુ ટર્ન લઈને ફરી આવ્યો હતો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યા હતા, જે બાદ બુટલેગરનો પીછો કરી તેને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો। ત્યારે આરોપીએ પીએસઓ સકરામભાઈને થપ્પડ મારી દીધી હતી, જેને પગલે પોલીસે આ બુટલેગર વિરુદ્ધ હત્યાની કોશિશ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આજે દેશભરમાં ઠેર ઠેર ધ્વજવંદન કરીને 76મા ગણતંત્ર દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગણતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લાના તીતવા ખાતે કરવામાં આવી હતી, જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। જ્યારે ગાંધીનગરમાં સેક્ટર 11માં રામકથા મેદાન ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું હતું, તેમજ અમદાવાદનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ધંધુકા ખાતે યોજવામાં આવ્યો હતો।